આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સોમનાથની સોમનાથ ખાતે તારીખ 8 માર્ચે સવારે 4 વાગ્યાથી મહાશિવરાત્રિના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર। સમગ્ર વાત કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે। શિવરાત્રિ પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધાતા હોય છે। ગત વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વ પર 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રિની જેમ સવારે 4 વાગે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે। સવારે 7 વાગે આરતી કરવામાં આવશે। ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલકી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલકીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલકી યાત્રા યોજવામાં આવશે। વહેલી સવારથી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુ રુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે। મંદિરમાં મહાશિવરાત્રિના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે। પરંપરા અનુસાર મહાશિવરાત્રિની રાત્રિએ પણ 4 પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન કરાયું છે। JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ। આગામી 8 માર્ચે જ્યારે મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે ત્યારે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગમાં દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને વ્યવસ્થિત ક્યુમાં દર્શન માટે આવી શકે, લોકોને એમની જે જરૂરિયાત છે, પીવાનું પાણી છે, ગોલ્ફ કાર્ટ છે જે સિનિયર સિટીઝન માટે, આવી પણ બધી તમામ વ્યવસ્થાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। જ્યારે આટલા મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાશિવરાત્રિ આવતા હોય ત્યારે લોકોને પ્રસાદ લેવામાં પણ સરળતા રહે, પૂજાવિધિ લખાવવામાં પણ સરળતા રહે તે માટેના વિશેષ પૂજાવિધિ અને પ્રસાદના કાઉન્ટરો, ક્લોક રૂમ, શૂ હાઉસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલવામાં આવશે। ત્યારે આ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે। આ દિવસે લોકો વધુમાં વધુ મંદિરમાં પૂજાનો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા, વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને મહાશિવરાત્રિએ સામાન્ય માણસો પણ પોતાના ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અને આ પૂજા જે લોકો નોંધાવશે એમના ઘરે રુદ્રાક્ષ અને નમન ભસ્મનો પ્રસાદ પણ પહોંચાડવામાં આવશે। એવી જ રીતે ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે મારુતિ બીચ ઉપર વિશેષ પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઇકો ફ્રેન્ડલી આ પૂજામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને સારી રીતે પૂજાનો લાભ લઈ શકે એ માટે ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે મહાશિવરાત્રિ છે ત્યારે શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી પોતાનું પૂજાવિધિ તેમજ દાન નોંધાવી શકે છે। તેમજ અતિથિ ગૃહનું બુકિંગ પણ ટ્રસ્ટની માત્ર એક વેબસાઇટ પરથી થઈ શકે છે। તમામ શ્રદ્ધાળુઓને સોમનાથમાં મહાશિવરાત્રિ દરમિયાન વિશેષ સુવિધા મળે એ માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। મહાશિવરાત્રિ પર્વે સૌ પ્રથમવાર સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા લગભગ 100થી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે। મહાશિવરાત્રિના દિવસે સાંજે 6:30 વાગે આ નૃત્ય નાટિકા કરવામાં આવશે। આ સિવાય પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રિ મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે। મહાશિવરાત્રિએ વહેલી સવારે 4 વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે। ત્યારે દર્શનાર્થીઓ સતત 42 કલાક સુધી ભગવાનના દર્શનનો તેમજ સોમનાથ મંદિરમાં થતી વિશેષ ધ્વજા પૂજા, સોમેશ્વર પૂજા, પાગ પૂજા જેવી પૂજનનો લાભ સતત લઈ શકશે। 4 પ્રહર છે મહાશિવરાત્રિએ વિશેષ 4 પ્રહરની જે પૂજન તેમજ વિશેષ આરતીનો લાભ પણ યાત્રિકો લઈ શકશે।